રાશિફળ 28-20 મે 1923 મેષ અને કર્ક રાશિના લોકો માટે રવિવાર રહેશે શુભ. જાણો કેવો રહેશે તમારો દિવસ. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. રાશિફળ 28 મે રવિવારના રોજ ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં દિવસરાત થઈ રહ્યો છે. આ સિવાય પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બંનેનો આજે પ્રભાવ રહેશે. આવી સ્થિતિમાં મેષ, કર્ક અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સૌથી સફળ અને ખુશહાલ સાબિત થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેની સાથે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ચાલો જાણીએ જ્યોતિષ ચિરાગ દારૂવાલા પાસેથી મેષથી મીન. મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. જો તમને આજે કોઈ આર્થિક મદદની જરૂર હોય તો મિત્રો અને સંબંધીઓ તમારી મદદ માટે આગળ આવશે. જો કે આજે પ્રિયજનો સાથે અણબનાવ થવાની સંભાવના છે. આજે તમારો દિવસ કાર્યસ્થળમાં વ્યસ્ત રહેશે, પરંતુ વ્યસ્તતા વચ્ચે તમે તમારા જીવનસાથી માટે સમય કાઢી શકશો. જો તમારે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારા પિતાની સલાહ અવશ્ય લો, તો જ તમે તેમાં સફળતા જોઈ શકશો. તમે સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો ભાગ્યશાળી રહેશે અને આજે તમારી પાસે પોતાને સાબિત કરવાની ઘણી તકો મળશે. તેમને ઓળખવાની અને તેમની સાથે જીવવાની જવાબદારી તમારી રહેશે. આજે પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં આવતી નફાની યોજનાઓ પર ધ્યાન આપવાનો અને કોઈ પણ દસ્તાવેજને તપાસ્યા વિના હા કહેવાથી બચવાનો રહેશે. આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ કરશો. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન કરાવો. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને આજે દરેક કામમાં જીવનસાથીના સહયોગની જરૂર પડશે. આજે તમને તમારા સાસરી પક્ષ તરફથી ભેટ અને સન્માન મળી રહ્યું છે. કોઈ પણ વાદવિવાદ કે વાદવિવાદમાં તમને વિજય મળી શકે છે. પરિવારમાં તમારો દિવસ આનંદમય પસાર થશે. ભાઈઓ અને બહેનો આજે તમને તેમના સુખદુઃખ જણાવશે, જેના કારણે તમે તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકશો. વિદ્યાર્થીઓને આજે તેમના વરિષ્ઠોની સલાહની જરૂર પડશે. સાંજનો સમય માતાપિતાની સેવામાં પસાર થશે. આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોનો દિવસ વ્યસ્ત રહેશે. આજે તમારા પર કેટલીક જવાબદારીઓનો બોજ આવી શકે છે. તમારી કુશળતાની પણ પ્રશંસા કરવામાં આવશે. આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા માટે લઈ જઈ શકો છો અને તેમના માટે કેટલીક ભેટો ખરીદી શકો છો. તમે તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. તમારો આભાર.